हेलो दोस्तों, गुड मॉर्निंग। मारू नाम राठवा विपुल कुमार रामचंद्रभाई। मैं विलेज वाकानेर, तालुको कमार, डिस्ट्रिक्ट छोटाउदेपुर। हाल हूँ बरोड़ा में रहूँ छूँ। तो अत्यारे हूँ मारी यूट्यूब चैनल है एमां हूँ लाइव जोड़ाई गयो छूँ। तो बधा मित्रों ने रिक्वेस्ट करूँ छूँ कि मारी यूट्यूब चैनल पर तमे बधा जोड़ाई जाओ। अने हूँ अत्यारे मारी मर्चेंट एंजीनियरिंग कॉलेज में छूँ। तो तमने हूँ मारे मर्चेंट एंजीनियरिंग कॉलेजनु हूँ तमने वातावरण बताऊँ छूँ। तो अहींयानुं वातावरण एवुं छे कि कोई बी स्टूडंट जो मेहनत करे छे ए लोको सक्सेस थई जाय छे। तो आपणे खरेखर આપણે ભવિષ્ય બનાવવું હોય તો આપણે મહેનત કરવી ખૂબ જ જરૂરી છે। તો અત્યારે હું કોલેજની આગળ છું, તો તમને કોલેજની આગળનો નજારો બતાવું છું। તો મારા વિડીયોમાં જોડાઈ રહેજો। અને અત્યારની મોસમ બી મસ્ત છે એટલે શૂટિંગ બી મસ્ત આવે છે। તો બધા ખરેખર મારા વિડીયોમાં જોડાઈ રહેજો। તો અહીંયા હું જે કોલેજની આગળ બાગ આવેલો છે તે બાગની અંદર છું। તો બાગમાં અલગ અલગ પ્રકારના બધા વૃક્ષ છે અને બધા પશુ પક્ષીઓ બધા છે અને આસોપાલવ છે। આસોપાલવનો ઉપયોગ તો આપણને ખબર છે કે આસોપાલવનો ઉપયોગ આપણે કોઈ બી સ્કૂલમાં ધ્વજવંદન હોય કે પછી કોઈ બી પ્રસંગ હોય તો આપણે આસોપાલવનો ઉપયોગ કરીએ છીએ। તો મેં તો અત્યારે એવું કહું છું કે ખરેખર તમે શિક્ષણ પર ધ્યાન આપો અને શિક્ષણ પર તમે ધ્યાન આપશો તો જિંદગીમાં શું સાચું છે અને કઈ દિશામાં જવાનું કઈ દિશામાં ના જવાનું એ બધું જ તમને પોતે જ્યારે મનથી નક્કી કરશો ને ત્યારે કોઈ બી માણસ જેટલું કે એટલું તમે મનથી મક્કમ રહેશો ને તો તમે સક્સેસ જશો। કેમ કે આજે લોકો કોલેજ કરીને બી પોતાનો ગોલ હોય નહીં એટલે એ ખરેખર એકબીજાની વાતો સાંભળે છે અને આપણા જે આદિવાસી એરિયામાં બધા લોકોનું ગુમરાહ કરવાનું જ કામ છે। એટલે એકબીજાની વાત માનીને આપણે પોતાની લાઈફને બગાડી નહીં દેવાની। કેમ કે ખરેખર તમારી લાઈફ બેટર હશે ને તો જિંદગી જીવવાની બી મજા આવશે। તો આપણે સમાજના લોકોની તો વાત નથી કરતા, કેમ કે આજે આપણે સમાજ વિશે કેમ કે આપણે છે તો સમાજ છે એટલે ખરેખર સમાજ તો આપણાથી મોટો જ છે એટલે સમાજ વિશે આપણે ખોટું ના બોલાય। પણ ખરેખર આપણા ગામડામાં એવું ચાલે જ છે। કેમ કે હમણાં હું મારા જ અનુભવ કહું તો કેમ કે ઘણા બધા કે તમે ફાધરના પૈસા બગાડો છો અને પછી ભણ્યા કરો છો પણ મનમાં એટલું રાખવાનું કે મેં ભવિષ્યમાં જિંદગીમાં ભલે મારાથી નોકરી ના લગાય તો કંઈ નહીં, પણ મેં મારા મમ્મી પપ્પાને 10-15 હજાર રૂપિયા કમાઈને પણ ખુશ રાખીશ। એટલી પોતાનામાં હિંમત આવી જાય ને તેવું બી બહુ છે। એટલે જિંદગીમાં લાઈફમાં કઈ રીતે જીવવું એ જ મહત્ત્વનું છે। કેમ કે આજે કરોડો રૂપિયા બી લોકો હશે પણ જ્યારે એની પાસે ખુશી ના હશે ને તો એનો મતલબ કોઈ નથી। એટલે ખરેખર આપણી પાસે ખુશી હોય છે। ખુશી કેમ કે જો માણસ પોતાની રીતે ખુશ રહેતો હશે ને તો ખરેખર જિંદગી જીવવાની બી મજા આવે। અને હમણાંની જનરેશનમાં લોકો પોતાના પૈસા પર જ ધ્યાન આલે છે પણ ખરેખર પોતાની ફેમિલી માટે ટાઈમ આપવાનું અને પછી પોતાના મમ્મી પપ્પા જોડે કઈ રીતે રહેવાનું અને જેવા સામેલો માણસ છે એની જોડે કઈ રીતે સંબંધ રાખવાનું એના પર ધ્યાન જ નહીં આપતા। એટલે ખરેખર હું તો એવું કહું છું કે તમે જિંદગી જીવો છો તો શાંતિથી જીવો। કેમ કે જિંદગી એક વખત મળી છે અને પૈસા બી કમાવાના છે, પણ જ્યારે તમે નેટવર્ક બનાવશો ને તો ઓટોમેટિક પૈસા તમારી પાસે ઓટોમેટિક આવશે। એટલે ખરેખર તમે એકબીજા જોડે સંબંધ રાખો અને સંબંધ એવો મજબૂત રાખો કે મતલબથી નહીં રાખવાનો। કેમ કે મતલબી સંબંધ વધારે ટકે નહીં, પણ જ્યારે તમે દિલથી સંબંધ રાખશો ને એની જોડે લાગણીનો સંબંધ રાખશો ને તે ક્યારેય આખી જિંદગી પૂરી થઈ જશે પણ એ પૂરો થશે નહીં। તો અહીંયા હું મારી વાણીને પૂર્ણ વિરામ આપું છું। તો બધાને હું મારા વિડીયોમાં જોડાઈ રહેવા બદલ એમનો હું આભાર માનું છું અને મારા વિડીયોને જેમ બને તેમ શેર કરજો અને એકબીજાને કહેજો કે સબસ્ક્રાઈબ કરે અને ફોલો બેક આપે। જય જોહાર, જય આદિવાસી।